હેલો એન્ડ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 4 આપણું જે ચાલી રહ્યું છે સામયિક શ્રેણી, એનો સૌથી છેલ્લો દાખલો છે આપણા માટે સેક્શન F નો સમ નંબર 5, જે ખૂબ અતિ મહત્વનો છે. તો ખાસ આ સમ એક્ઝામમાં કરીને જો, કારણ કે 4 યરલી છે અને સાથે પોઈન્ટમાં પણ ડિઝિટ આપેલા છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ છીએ વિભાગ F નો સમ નંબર 5. ક્રૂડ તેલના સાપ્તાહિક ભાવમાં આઈએસડી પ્રતિ બેરલમાં માહિતી નીચેના કોષ્ટકમાં આપેલ છે. 4 સપ્તાહની ચલિત સરેરાશનો ઉપયોગ કરીને વલણ શોધો. 4 યરલી છે, 4 વર્ષીય છે, એટલે એક એક લાઈન આપણે છોડવી પડશે. બરોબર છે? ચલો તો આપણે પહેલા એનો ફોર્મેટમાં સેટ કરી દઈએ, જેથી કરીને આપણને સમ ગણતા થોડો ખ્યાલ આવે. ચલો, મહત્વના ટેબલ આપણે બનાવીએ છીએ, આપ સૌ જાણો છો તે મુજબ. હવે આપણે શરૂઆત કરવાની છે. કેલ્સી લઈ લો હાથમાં. 4 વર્ષનો સરવાળો કરવાનો અને મધ્યમ વર્ષમાં લખવાનો. તો ચલો 4 વર્ષનો સરવાળો કેલ્સીમાં સ્ટાર્ટ કરો. પ્રથમ 4 વર્ષનો 1, 2, 3 અને 4. ક્લિયર? ચલો શરૂઆત કરીએ છીએ. મધ્યમ વર્ષ થશે 2 અને 3 ની વચ્ચે, તો આપણે અહીંયા લખીશું 35.92 પ્લસ 38.50 પ્લસ 39.44 પ્લસ 39.46. તો ખાસ આપણે સરવાળો કરીએ બધાનો. કેટલો થાય છે? 35.92, 38.50, 39.44, 39.46. જવાબ આવે છે 153.32. તો ખાસ આપણે લખીશું 153.32. હવે એ જ જે જવાબ આવ્યો છે, એક લાઈન છોડીને આપણે નીચે લખવાનો છે 153.32. હવે ઉપરથી આપણે એક સંખ્યા માઇનસ કરીશું, એટલે માઇનસ 35.92 અને નીચેથી આપણે એક વર્ષની કિંમત પ્લસ કરીશું, એટલે 36.79 પ્લસ 36.79. ચલો કરી નાખીએ આપણે પ્લસ માઇનસ. 153.32 માઇનસ 35.92 પ્લસ 36.79. જવાબ છે 36.79. જવાબ છે 154.19. તો એ આપણે અહીંયા લખીશું 154.19. ફરીથી વિદ્યાર્થી મિત્રો, એક લાઈન છોડીને આપણે જવાબ લખવાનો છે, જે આવ્યો છે 154.19 માઇનસ ઉપરથી એક સંખ્યા માઇનસ કરો 38.50 અને નીચેથી આપણે એક વર્ષની રકમ કરવાની છે પ્લસ 39.72. તો અહીંયા લખાય 39.72. ચલો કરી નાખીએ. 154.19 માઇનસ 38.50 પ્લસ 39.72. તો જવાબ આવશે 155.41. કમ્પ્લીટ. એક લાઈન છોડવાની છે અને પછી આપણે આગળ વધીશું ફરીથી 155.41 માઇનસ ઉપરથી એક વેલ્યુ 39.44. તો અહીંયા કરીશું 39.44 પ્લસ કરીશું નીચેથી એક કિંમત 40.36. ચલો કરીએ માઇનસ 39.44 પ્લસ 40.36. જવાબ છે 156.33. ચલો 156.33 માઇનસ કરો એક કિંમત 39.46. 39.46 અને નીચેથી એક વર્ષ આપણે પ્લસ કરવાનું છે 43.73. ચલો કરી દઈએ. 156.33 માઇનસ 39.46 પ્લસ 43.73. જવાબ આવશે 160.6. ફરીથી એક લાઈન છોડીને આપણે નીચેની લાઈનમાં લખીશું 160.6 માઇનસ કરો ઉપરથી 36.79 અને પ્લસ કરો આગળની સંખ્યા એટલે કઈ થશે? 45.92. તો લખો અહીંયા 45.92. તો 160.6 માઇનસ 36.79 પ્લસ 45.92. તો જવાબ આવશે 169.73.
કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો આગળ વધીએ. એ જવાબ એક લાઈન છોડીને લખો. 169.73 માઇનસ ઉપરથી કરો એક કિંમત માઇનસ 39.72 પ્લસ એક સંખ્યા કરો 44.66. લખો અહીંયા 44.66. 169.73 માઇનસ 39.72 પ્લસ 44.66. જવાબ છે 174.67. ચલો એક લાઈન છોડીને આપણે લખીએ છીએ 174.67. એટલે કે અહીંયા માઇનસ કરો. કઈ રકમ માઇનસ થશે? 40.36. તો લખાય 40.36 પ્લસ કરો નીચેથી એક 46.21. સરવાળો કરીએ, બાદબાકી કરીએ. 174.67 માઇનસ 40.36 પ્લસ 46.21. જુઓ જવાબ કેટલો આવે છે? 180.52. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી બધાને? ઓકે, આગળ વધીએ. એક લાઈન છોડીને આપણે 180.52 માઇનસ આપણે કરીશું 43.73 અને પ્લસ કરીશું નીચેથી કિંમત 48.45. તો તમારો જવાબ આવશે -43.73 પ્લસ 48.45. જવાબ છે 185.24. હવે સ્ટુડન્ટ્સ આગળ કોઈ સંખ્યા આપણે કટ નહીં થાય. એનું રીઝન શું છે? તો કે જુઓ કઈ સંખ્યા હવે કટ થાય? તો આ જવાબ અહીંયા લખીને ઉપરથી આપણે કટ તો કરી શકીએ, પણ શું નીચે એડ કરવા માટે કોઈ કિંમત છે? નથી. જો નથી તો આપણે કોઈ જ સંખ્યા આગળ થશે નહીં, ગણતરી આગળ આપણે ન થાય. ચલો બોર્ડમાં તમારે આવી કોઈ ગણતરી અહીંયા આવી રીતે ચેક કરવાની નથી, બરોબર? આ તો તમને સમજમાં આવે એટલા માટે કરીએ છીએ. આ એક્ઝામમાં પેન્સિલથી કરવી હોય તો તમારી સમજ માટે તમે કરી શકો છો. બોર્ડમાં નેટ એન્ડ ક્લીન પેપર આપણું રાખવાનું છે. ચલો કમ્પ્લીટ અહીંયા સુધી. હવે 2 વર્ષ લખ્યું છે, બબ્બેની કિંમતના સરવાળા, એટલે બંનેનું ટોટલ કરીને આપણે વચ્ચે જે લાઈન સ્કીપ કરી છે ત્યાં આપણે બાજુમાં લખીશું. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે બબ્બેની જોડ કરવાની છે. તો 153.32 પ્લસ 154.19 સરવાળો કરીએ આપણે. 153.32 પ્લસ 154.19 જવાબ છે 307.51. 307.51. ચલો આગળ લખીએ. 154.19 પ્લસ 155.41. 154.19 પ્લસ 155.41. તો જવાબ છે 309.6. ક્લિયર? આગળ વધીએ. ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે કરવાનું છે? બસ બંને સંખ્યા આપણે પ્લસ કરીને વચ્ચે લખતી જવાની છે. 156.33 પ્લસ 160.6. આગળ વધીએ છીએ. 160.6 પ્લસ 169.73. દરેકની અંદર આપણે લખતા જઈએ છીએ. 169.73 પ્લસ 174.67. ચલો બધાનો સરવાળો કરીએ આપણે. 156.33 પ્લસ 160.6 તો જવાબ છે 316.93. ત્યારબાદ ચલો આગળ આપણે કોઈ ટોટલ બાકી છે? હા, ટોટલ બાકી રહી જશે ને આપણાનું. આ 155.41 તો આપણે અહીંયા લખીએ 155.41 પ્લસ 156.33. ચલો કરી નાખીએ આપણે. 155.41 પ્લસ 156.33 જવાબ છે 311.74. ઓકે, ચલો અહીંયા આપણે 160.6 પ્લસ 169.73 જવાબ કેટલો છે? 330.67.
33, ત્યાર પછી 169.73 પ્લસ 174.67, તો જવાબ છે આપણી પાસે 344.4. ચલો આગળ વધીએ છીએ આપણે. ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ સ્ટેપ આપણે ભૂલાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. 174.67, તો આપણે અહીંયા લખવું પડશે 174.67 પ્લસ 180.52. કેટલો જવાબ આવે છે? 174.67 પ્લસ 180.52, 355.19. અને છેલ્લું સ્ટેપ છે આપણા માટે 180.52 પ્લસ 185.24. ચલો કરી નાખીએ સરવાળો. 180.52 પ્લસ 185.24, જવાબ છે 365.76. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીંયા સુધી એકદમ મસ્ત. ચલો કમ્પ્લીટ. ફાવશે અહીંયા સુધી બધી વસ્તુ? કઈ કર્યું નથી. પહેલા 4 વર્ષ, પછી 4 વર્ષનો જે સરવાળો છે વચ્ચે આપણે લખીશું 8 વર્ષનો. હવેનું સ્ટેપ શું છે? તો હવેનું સ્ટેપ એકદમ સરળ છે. શું થાય તો કે આ જે સરવાળો આવ્યો 307.51 એ 8 વર્ષનો આવ્યો. કેમ 8 વર્ષનો? 4 વર્ષ પ્લસ 4 વર્ષ એટલે કેટલા થઈ જાય? 8 વર્ષ. તો આપણે એને ડિવાઈડ કરી દઈશું 8 વર્ષ વડે. તો 307.51 એક્ઝેક્ટ એની બાજુમાં જ લખવાનું, છેદમાં 8. 309.6 છેદમાં 8. ચલો કરી નાખીએ આપણે કેલ્સીમાં. 307.51 છેદમાં 8, તો જવાબ છે 38.44. ચલો નેક્સ્ટ 309.6 છેદમાં 8 એટલે જવાબ છે 38.7. તો આપણે લખતા જઈએ છીએ 38.7. નેક્સ્ટ બધાને ડિવાઈડ આપણે કરવાના છે 8. 311.74 છેદમાં 8 અને લખવાનું ક્યાં છે? એક્ઝેક્ટ એની બાજુમાં જ લખવાનું છે. 316.93 છેદમાં 8, 330.33 છેદમાં 8, 344.4 છેદમાં 8. ચલો કરી દઈએ છીએ બધાના છેદમાં 8. 311.74 છેદમાં 8, જવાબ છે 38.97. ત્યારબાદ 316.93 છેદમાં 8, તો જવાબ આવશે 39.62. ત્યારબાદ 330.33 છેદમાં 8, 41.29. 344.4 છેદમાં 8, તો છેલ્લાનો જવાબ છે અહીંયા 43.05. ચલો નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે. બે સંખ્યા આપેલી છે, બંને સંખ્યા લખી નાખીએ છેદમાં 8. 365.76 છેદમાં 8. ચલો 355.19 છેદમાં 8, તો 44.40 એવો જવાબ છે આપણી પાસે. અને ફાઇનલમાં છે 365.78 છેદમાં 8, તો જવાબ આવશે 45.72. ચલો કમ્પ્લીટ છે અહીંયા સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને. ખાસ કોઈ પણ ભૂલ પડે તો કોઈ પણ ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને શાંતિથી 4 યરલીનો સમ છે સરળ જ, પણ ક્યાંક ને ક્યાંક તમારે થોડી એક્યુરસી સાથે સમ કરવો પડશે. એમાં પણ જો પોઈન્ટ વાળો આવે તો ઘણા બધો કોમ્પ્લિકેટેડ બની જાય. અને ખાસ યાદ રાખજો, મારી પાસે અત્યારે સ્લાઇડમાં એટલી સ્પેસ હોતી નથી એટલે આપણે 3 પેજ કર્યા છે. તમારે બોર્ડની અંદર અથવા કોઈ પણ એક્ઝામની અંદર જ્યારે તમે અપિયર થાવ છો અને 4 યરલી પૂછાય છે તો પ્રયત્ન કરવાનો કે સિંગલ પેજની અંદર જ આવી જાય. નકર ઘણી વખત શું થાય, હમણાં આપણે જે રીતે બન્યું કે 1 વર્ષનું ટોટલ છે એ આપણે ક્યાંક કરવાનું રહી જાય. તો એ બાબતનું ખાલી ધ્યાન રાખવાનું છે. ચલો અહીંયા સુધી તમારે બધું જ કમ્પ્લીટ થઈ ગયું છે. બુકના જેટલા સમ્સ આપેલા હતા બધા સમ આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. પરંતુ અમુક ઇમ્પોર્ટન્ટ સમ છે જે આ રીતે પણ પૂછાય છે, જે તમારે ધ્યાન રાખવાનું છે. ટેક્સ્ટ બુકના તો આપણે બધા સોલ્વ કરીએ જ છીએ, પરંતુ ક્યાંક જુઓ આ રીતે સમ તમારે ક્વેશ્ચનમાં પૂછાય. માની લો એવું પૂછાય t બરાબર
y બરાબર 280. આ તમારે પૂછાય ન્યૂનતમ વર્ગની રીતની અંદર. ચલિત સરેરાશમાં તો એકદમ સિમ્પલ છે, પણ ન્યૂનતમ સુરેખ સમીકરણ અન્વયોજનમાં આવું પૂછે છે. તો અહીંયા હું લખે 1 2 4, પછી લખ્યું હોય y બરાબર 300, અને અહીંયા આપેલું હોય t બરાબર 3 અને 5, અને પછી આપેલું હોય y બરાબર 320, અને અહીંયા આપેલું હોય t બરાબર 6. કીધું હોય તમારે t બરાબર 8 તમારે શોધવાનો છે. હવે સ્ટુડન્ટ વિડીયોને પોઝ કરો અને થોડુંક તમે વિચારો કે આ દાખલો આપણે સુરેખ સમીકરણ અન્વયોજનની રીતે કઈ રીતે ગણી શકાય. પહેલા પ્રયત્ન કરો, નથી ખ્યાલ આવતો તો જુઓ કઈ રીતે થાય છે. સર્વપ્રથમ પહેલું કોલમ આપણે વર્ષનું બનાવતા હોય છે. અહીંયા વર્ષની આપણે જરૂર નહીં પડે, આપણે જરૂર પડશે ડાયરેક્ટ t into y અને t સ્ક્વેર, આ રીતે. હવે ખાસ અહીંયા જોવાનું, t ક્યાંથી સ્ટાર્ટ થઈ છે? 1 થી લઈને 6 સુધી. ક્યારેય એવું નહીં બને કે 1 2 આપેલા હોય, પછી 3 નહીં જ આપ્યા હોય, પછી 5 6 4 નહીં આપે, એવું ના હોય. 1 થી લઈને 6 હશે તો 1 થી લઈને 6 સુધી હશે, 1 થી લઈને 5 હશે તો 1 થી લઈને 5 સુધી સળંગ સિરીઝમાં આપેલી હશે. તો 1 થી લઈને 6 આપેલા છે તો આપણે t લખી નાખવાના 1 2 3 4 5 6. પછી y જોવાના, પહેલામાં, બીજામાં અને ચોથામાં. જવાબ કેટલો લખવાનો? 280. તો પહેલામાં 280, પછી બીજામાં 280 અને પછી ચોથામાં 280. તો અહીંયા આપણે લખી નાખ્યું 280 280 280. તમને ખ્યાલ આવી ગયો હશે કે આગળનું સ્ટેપ હું શું કરીશ. બિલકુલ સાચું. ત્રીજા અને પાંચમા વર્ષે લખવાનું છે 300. તો ત્રીજા વર્ષે 300, પાંચમા વર્ષે 300 અને છઠ્ઠા વર્ષે કેટલા લખવાના છે? 320. તો આ રીતે એક્ઝામમાં પૂછાય. પછી આગળનો દાખલો આપ સૌને ખ્યાલ જ છે. ty એટલે ty નો ગુણાકાર કરવાનો છે, t સ્ક્વેર એટલે t નો સ્ક્વેર કરવાનો છે. n બરાબર કેટલા થઈ જશે આપણા માટે? 6 થઈ જશે. તો એક્ઝામમાં આ રીતે પૂછાઈ શકે છે. ક્લિયર? ટૂંકો દાખલો છે, ખૂબ સરળ છે, સેક્શન ડી ની અંદર તમારે પૂછાય. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આટલું જ મહત્વનું છે. વધારે પ્રેક્ટિસ માટેના સમ ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને જે લિંકની પીડીએફ આપેલી છે, ખાસ તમારે લોકોને જઈને પ્રેક્ટિસ કરવાની છે. ખાસ પ્રેક્ટિસ કરતા રહો. સામયિક શ્રેણી ખૂબ સરળ છે અને 18 માંથી 18 લાવવાનો પૂરો પ્રયત્ન આપણે કરવાનો છે. બાકીનું નવું ચેપ્ટર આપણે નેક્સ્ટ સેશનમાં ચાલુ કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.